हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चैनल में आप सबનું हार्दिक स्वागत है। आज આપણે ધોરણ 7 વિષય અંગ્રેજી જેની વોકેબ્યુલરી છે તે જોવાને છીએ। ગયા વિડીયોમાં આપણે A થી C સુધીની વોકેબ્યુલરી જોઈ છે। હવે પછી બાકી રહેલી વોકેબ્યુલરી જોઈએ। તો D ની વોકેબ્યુલરી છે તો ડકેઇટનો અર્થ થાય છે ડાકુ, ધાડ પાડું થાય છે। ડાન્સનો અર્થ નૃત્ય કરવું, નૃત્ય ડાન્સર એટલે કે નૃત્ય કરનાર થાય છે। ડેન્જરનો અર્થ થાય છે કે ભય, જોખમ, અને ડેન્જરસ એટલે કે ભયાનક, જોખમકારક થાય છે। ત્યારબાદ ડાર્કનો અર્થ થાય છે અંધારું, ઘેરા રંગનું, ડાર્કનેસ એટલે કે અંધારું, અંધકાર થાય છે। ડાર્લિંગનો અર્થ થાય છે અતિપ્રિય, વહાલું। ડેટ એટલે કે તારીખ, ખજૂર થાય છે। અને ડોટર એટલે કે પુત્રી, દીકરી થાય છે। ડોટર ઇન લો એટલે કે દીકરાની વહુ, પુત્રવધુ થાય છે। ડેનો અર્થ દિવસ, દહાડો થાય છે। ડેડ એટલે કે મરેલું થાય છે। ડીફ એટલે કે બહેરું થાય છે। ડિયરનો અર્થ પ્રિય, વહાલું થાય છે। ડિસાઇડ એટલે કે નક્કી કરવું। ડિક્લેર એટલે કે જાહેર કરવું। ડેકોરેટેડનો અર્થ થાય છે સજાવવું, શણગાવવું। ડેકોરેશન એટલે કે શોભા, શણગાર, સજાવટ। ત્યારબાદ ડીપનો અર્થ થાય છે ઊંડું। ડેપ્થનો અર્થ થાય છે ઊંડાઈ, ઊંડાણ। ડેફિનેટલી એટલે કે નિશ્ચિતપણે। ડિગ્રીનો અર્થ પદવી, અંશ થાય છે। ડિમાન્ડ એટલે કે માંગવું, માંગ થાય છે। ડિસ્ક્રાઇબનો અર્થ થાય છે કે વર્ણન કરવું, અને ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન થાય છે। ડેવલપનો અર્થ વિકાસ કરવો, વિકાસ થવો થાય છે। ડેવલપમેન્ટ એટલે કે વિકાસ થાય છે। ડિક્શનરીનો અર્થ શબ્દકોશ થાય છે। ડિફરન્ટનો અર્થ તફાવત થાય છે, અને ડિફરન્સનો અર્થ તફાવત થાય છે, અને ડિફરન્ટ એટલે કે જુદું, વિવિધ થાય છે। ડિફિકલ્ટ એટલે કે અઘરું થાય છે, કઠિન, મુશ્કેલ, અને ડિફિકલ્ટી એટલે કે મુશ્કેલી થાય છે। ત્યારબાદ ડિનર એટલે કે સાંજનું કે રાતનું ભોજન થાય છે। ડાયરેક્ટનો અર્થ સીધો થાય છે। ડાયરેક્શન એટલે કે દિશા થાય છે। ડર્ટ એટલે કે મેલ, ગંદી, અને ડર્ટી એટલે કે ગંદુ, અસ્વચ્છ થાય છે। ડિસ્કસનો અર્થ થાય છે કે ચર્ચા કરવી। ડિસ્કશન એટલે કે ચર્ચા। ડિશનો અર્થ થાય છે કે થાળી, વાનગી। ડિસ્ટન્સનો અર્થ થાય છે કે અંતર। ડિસ્ટ્રીબ્યુટનો અર્થ થાય છે કે વહેંચવું, ભાગ પાડવા, અને ડિસ્ટ્રીબ્યુશનનો અર્થ થાય છે કે વહેંચણી। ડોગનો અર્થ કૂતરો થાય છે, અને ડોંકી એટલે કે ગધેડું। ડોર એટલે કે બારણું થાય છે, અને ડાઉનનો અર્થ નીચે થાય છે। ધ્રો એટલે કે દોરવું, ચિતરવું, ખેંચવું થાય છે। ડ્રોવિંગનો અર્થ થાય છે કે ચિત્ર। ડ્રીમનો અર્થ થાય છે કે સપનું, સ્વપ્ન। ડ્રિંકનો અર્થ પીવું, પીણું થાય છે। ડ્રેન્ક એટલે કે પીધું થાય છે। ત્યારબાદ ડ્રાઈવનો અર્થ થાય છે કે હાંકવું, ચલાવવું। ડ્રોવ એટલે કે ચલાવ્યું, હંકાર્યું થાય છે। ડ્રાઈવરનો અર્થ વાહન ચલાવનાર થાય છે। ડ્રાઇવિંગ લાયસન્સ એટલે કે વાહન ચલાવવાનો પરવાનો। ડ્રોપનો અર્થ ટીપું, છોડી દેવું, પડવું, પડવા દેવું। ડ્રોપ્ડનો અર્થ થાય છે કે છોડી દીધું, પડતું મૂક્યું। ડ્રાય એટલે કે કોરું, કરવું। ડ્રાઈડ એટલે કે સૂકું, કોરું થાય છે। અને ડસ્ટબિન એટલે કે કચરા ટોપલી થાય છે। તો હવે એની વોકેબ્યુલરી છે। અર્થનો અર્થ થાય છે પૃથ્વી। અર્થક્વેક એટલે કે ભૂકંપ થાય છે। ઈટનો અર્થ ખાવું, જમવું। એટ એટલે કે ખાધું, જમ્યા। ઇટેબલ એટલે કે ખાવાલાયક। ઇટેબલ્સ એટલે કે ખાદ્ય પદાર્થો। એજ્યુકેટ એટલે કે શિક્ષણ આપવું, અને એજ્યુકેશન એટલે કે શિક્ષણ થાય છે। 8નો અર્થ 8 થાય છે। 18 એટલે કે 18। 8 એટલે કે 8મો થાય છે, અને 80 એટલે કે 80 થાય છે। ત્યારબાદ ઇલેક્ટ્રિક એટલે કે વીજળીથી ચાલતું। ઇલેક્ટ્રિકલ એટલે કે વીજળીને લગતું। ઇલેક્ટ્રિશિયન એટલે કે વીજળીને લાગતું કામ કરનાર કારીગર। એલિફન્ટનો અર્થ હાથી થાય છે। ત્યારબાદ ઇલોક્યુશન એટલે કે વક્તૃત્વ, કળા, સ્પર્ધા, સાંભળનાર થાય છે। એનર્જીનો અર્થ શક્તિ, ઉર્જા થાય છે। એન્જોય એટલે કે માણવું। ઇનફ એટલે કે પૂરતું થાય છે। એન્ટરનો અર્થ દાખલ કરવું, પ્રવેશવું થાય છે। એન્ટ્રન્સ એટલે કે પ્રવેશદ્વાર થાય છે। એન્ટ્રીનો અર્થ પ્રવેશ થાય છે। એન્વલ્પ એટલે કે પરબીડિયો થાય છે। એન્વાયરમેન્ટનો અર્થ થાય છે કે પર્યાવરણ। ત્યારબાદ ઇક્વલ એટલે કે સરખું, સમાન, બરાબર થાય છે। ઇક્વિલિટી એટલે કે સમાનતા થાય છે। એસેનો અર્થ નિબંધ થાય છે। ઇવનિંગનો અર્થ સાંજ, સંધ્યાકાળ થાય છે। એવરી એટલે કે દરેક, પ્રત્યેક, અને એવરીબડી એટલે કે દરેક જણ। એવરી ડે એટલે કે દરરોજ। એવરીથિંગ એટલે કે દરેક વસ્તુ થાય છે। એવરીવેરનો અર્થ સર્વત્ર થાય છે। એક્ઝામ્પલ એટલે કે દ્રષ્ટાંત, દાખલો, અને ઉદાહરણ થાય છે। ત્યારબાદ એક્સચેન્જ એટલે કે અદલાબદલી, ફેરબદલી, અને અદલાબદલી કરવી થાય છે। એક્યુઝનો અર્થ બહાનું થાય છે, અને એક્સક્યુઝ મી એટલે કે ખલેલ પડવા બદલ માફી માંગવી માટે વપરાતો ઉદ્ગાર।
ત્યારબાદ એક્સરસાઇઝ એટલે કે વ્યાયામ સ્વાધ્યાય થાય છે. એક્સપ્લેનનો અર્થ સમજાવવું થાય છે. આઈનો અર્થ આંખ, સોયનું નાકું થાય છે. ત્યારબાદ આઈબ્રો એટલે કે ભ્રમર થાય છે અને આઈસાઇટ એટલે કે દ્રષ્ટિ જોવાની શક્તિ. હવે એફની વોકેબ્યુલરી છે. ફેસનો અર્થ ચહેરો, મોં, સામનો કરવો થાય છે. ફેસિલિટીનો અર્થ થાય છે કે સગવડ, સુવિધા. ફેલનો અર્થ નાપાસ થવો થાય છે અને ફેટફુલ એટલે કે વફાદાર થાય છે. ફોલ એટલે પડવું થાય છે. FALL ફોલ એટલે પડવું થાય છે અને FELL ફેલ એટલે કે પડ્યા પછી પડ્યો. ફોલ્સનો અર્થ થાય છે કે ખોટું. ફાર એટલે કે દૂર થાય છે. ફાર્મનો અર્થ ખેતીવાડી થાય છે. ફાસ્ટ એટલે કે ઝડપથી, ઉપવાસ. ફેટનો અર્થ જાડું થાય છે અને ફેવરિટનો અર્થ માનીતું, મનગમતું થાય છે. ફિયરનો અર્થ થાય છે બીક અને ફિયરલેસ એટલે કે નીડર થાય છે. ત્યારબાદ ફિમેલ એટલે કે નારી જાતિનું. ફેસ્ટિવલનો અર્થ થાય છે ઉત્સવ. ફીવરનો અર્થ થાય છે તાવ. ફ્યુ એટલે કે ઘણા, ઓછા, થોડા. મોટે ભાગે અફ્યુનો ઉપયોગ એટલે કે પ્રયોગ થાય છે. ફિલ્ડ એટલે કે ખેતર થાય છે. ત્યારબાદ ફિલ એટલે કે ભરવું, છલોછલ ભરી દેવું થાય છે. ફાઇનનો અર્થ મળવું, જળવું થાય છે. ફાઉન્ડનો અર્થ મળ્યો, જળ્યો થાય છે. ફાઇન એટલે કે મજાનું, સરસ થાય છે. ફિનિશ એટલે કે પૂરેપૂરું કરવું થાય છે. ફાયરનો અર્થ અગ્નિ, દેવતા, આગ, બંદૂકમાંથી ગોળી છોડવી થાય છે. ફાયર એન્જિન એટલે કે લાલ બંબો થાય છે. લાશ બંબો થાય છે. ત્યારબાદ ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડા થાય છે અને ફાયર વર્ક્સ એટલે કે દારૂખાનું થાય છે. ફિશનો અર્થ માછલી થાય છે. ફિશ એટલે કે માછલા પકડવા થાય છે. ફિશરમેન એટલે કે માછીમાર. ફ્લેગનો અર્થ ધ્વજ થાય છે. ત્યારબાદ ફ્લેગ સ્ટાફ એટલે કે ધ્વજસ્તંભ થાય છે. ફ્લોર એટલે કે ભોંય, ફરસ, માળા, મંજલો થાય છે. ફ્લાવરનો અર્થ ફૂલ થાય છે. ત્યારબાદ ફ્લાવર બેડ એટલે કે ફૂલનો ક્યારો થાય છે અને ફ્લાવર પોટ એટલે કે ફૂલદાની થાય છે. ફ્લાવર વેસને પણ ફૂલદાની કહેવામાં આવે છે. ફ્લાયનો અર્થ માખી થાય છે. ફ્લાય એટલે કે માખીઓ, ઉડાવવું થાય છે. ફ્લ્યુ એટલે કે ઉડ્યો થાય છે. ફ્લાઇંગ એટલે ઉડતું થાય છે. ફ્લાઇટનો અર્થ ઉડ્ડયન થાય છે. ફોર્મ એટલે કે ફીણ થાય છે અને ફોક એટલે લોકોનું થાય છે. ફોક ડાન્સનો અર્થ થાય છે. ફોલ્ક ડાન્સ એટલે કે લોકનૃત્ય થાય છે અને ફોક મ્યુઝિક એટલે કે લોકસંગીત થાય છે. ફોક સોંગ એટલે કે લોકગીત થાય છે અને ફોલ્ક ટેલ એટલે કે લોકવાર્તા થાય છે. ત્યારબાદ ફોરને માટે સુધી. ફોરનો અર્થ ને માટે સુધી. તો ફોર અ લોંગ ટાઈમ એટલે કે લાંબા માટે. ફોર અ વાઇલ એટલે કે કેટલા સમય માટે. ફોરેસ્ટનો અર્થ વન, જંગલ થાય છે. ફોરગેટ એટલે કે ભૂલી જવું થાય છે ને ફોરગોટ એટલે કે ભૂલી ગયા થાય છે. ફ્રીનો અર્થ મુક્ત, સ્વતંત્ર, સ્વાધીન થાય છે. ફ્રીડમ એટલે કે મુક્તિ, આઝાદી થાય છે. ફ્રાઇડેનો અર્થ શુક્રવાર થાય છે અને ફ્રેન્ડ એટલે કે મિત્ર, ભાઈ, બહેન, બહેનપણી થાય છે. ફ્રેન્ડશિપનો અર્થ થાય છે મિત્રતા. ફૂલનો અર્થ ભરેલું થાય છે અને ફૂલ ઓફ એટલે કે થી ભરેલું થાય છે. ફંક્શનનો અર્થ સમારંભ થાય છે ને ફનફેર એટલે કે આનંદ મેળો થાય છે. ત્યારબાદ ફની એટલે રમૂજી થાય છે. તો બસ અહીં આટલું જ છે આજના વિડીયોમાં. ત્યારબાદ બાકી રહેલું ગયા વિડીયોમાં જોઈશું, એટલે કે આવતા વિડીયોમાં જોઈશું. જો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો.